કદાચ ગુજરી જાઉં જવાહરભાઈ તો કેસેટ રે હે. આપણે વયા જાઉં તો કેસેટ રહે તો આપણી યાદી અમારી બોલીએ છે, તમારી યાદી તો રહેવાની છે. તમારી યાદી રાખવી હોય તો કોઈ એવી વ્યવસ્થા ખરી કે હા કે હું ક્યાંયથી ગવાય બોલાય ત્યારે જે ભગવતીએ શક્તિ દીધી હોય લઈ અને ઊભા થઈ જાજો. 10 દી પછી 15 દી પછી મહિના દી પછી કેસેટ છેડશે ટીવીમાં અને ઘરે ટીવી જોવાતું હોય છે ને તમારો ફોટો જોઈ જાહે તો ઘરે છે ઈ કહે ખરો કે આ મુનિયાન બાપો હિંમત કરી ગયો તો ખરો લ્યો તે દી. આ વાત હિંમત કરવાની છે. બહુ સારી વ્યવસ્થા છે અહીં સાહેબ. આ જગતના ચોકમાં જે મળ્યું છે મને ને તમને, જે મળ્યું છે ક્યાં આવા આયોજનો તો મારે જવાહરભાઈ હું દરેક પ્રોગ્રામમાં યાદી કરું છું. આ તો ગામડું છે સાહેબ. કૃષ્ણ તમારા આંગણામાં હું તમે એને મારીને તમારી ફૂટપટ્ટીથી માપી ન હકી, આપણે માપી ન હકી. એટલે મારે શરૂઆત કૃષ્ણના વાતાવરણથી ભાગવત સપ્તાહ છે. આજે આયોજનો થાય છે હરેશભાઈ, અમે બધાએ હરેશભાઈ આપણે બધાએ કે આ કથા કરો જે હોય. આ મારા તમારા પૂર્વસૂરીઓ જે ખેડાણ કરી ગયા છે ને એની મહેનતનો આ પ્રતાપ છો. તમે એવું ન સમજતા કે આપણા હિસાબે આ જમાવટ થઈ છે. પાયા એની બહુ મજબૂત રીતે ભર્યા છે સાહેબ. કાંઈ આયોજનો નહોતા તેથી માણસો છે એ કથા કરતા. ક્યાં આવડા મંડપ હતા, ક્યાં આવડા ડોમ હતા, ક્યાં આવડા સ્ટેજ હતા, ક્યાં આવડી માઇકની વ્યવસ્થા હતી? કાંઈ નહોતું સાહેબ. આજથી 30 કે 40 વર્ષ પહેલા 50 વર્ષ પહેલા તમે કોકને પૂછો હા ભરવા એ ગલટા બુલટા જ આવતા, નો ન્યૂઝ ટાયર જેવા હોય, પોથીયું ની હાર ગાડા ભરાતા એના. અને પૂર્ણાવતી પૂરી થતી પછી હું ગોતી જતા આપણા કોણ છે, હાલો હવે હાથ દી થયા. આવી જમાવટ જ નહોતું. સ્ટેજ પણ ક્યાં હતા સાહેબ? કાંઈ સ્ટેજ નહીં. હરેશ દાદા એક આપણા કથાકાર મને વાત કરતા હતો, દાદા મને કે દેવરાજભાઈ અમે જે કથાયું કર્યું છે કોઈ સ્ટેજની વ્યવસ્થા ન મળે. પછી નાના નાના ખાટલા આવતા, નાની ખાટલીઓ આવતી એની માટે સ્ટેજ રાખી હતી અને આખે આખી કેરું ઉપાડી આવતા, કેરા હોતીયું અને ખોડી દે લૂંબે ઝુંબે કેરા. અંદર કોણ વાસવારો બેઠો છે એ તો દેખાતો જ ન હોય. બહાર નીકળે તો ખબર પડે મરો આ વાસતો તો. એમાં મને એ કથાકાર કે મને કે નાની ખાટલીમાં દેવરાજભાઈ સ્ટેજ ને પછી પગ આપડા રહી જાય એટલે અમે પગ હેઠો રાખવું. એમાં હેઠો પગ રાખ્યો ને અને વાહે બરોબર કૂતરી વ્યાણી. તેના 2 ચાર કુરકુરિયા નીકળી ગયા, નાના નાના ગલુડિયા. ત્યાં ગોરદાનો પગ આમ પડ્યો તો નાની નાની આંગળીયું તો કૂતરાને એમ થયું કે માંડવી દોડવા લાગે. હવે આ ઘટના છે ને એ શાસ્ત્રીજી ને કૂતરું બે જ સમજે કે આમને ખબર ન મળે કે આ હું બીજો પ્રોગ્રામ છે. યાર નાટકમાં નાટક શું થયું છે કે મોરબી સામે મોરબો શું મંડાણો છે એ શાસ્ત્રીજીને જ ખબર. એટલે શાસ્ત્રીજી આમ પગ હેઠા ને કૃષ્ણએ કીધું છે તાવા કૂતરું ઓડે. ગામ વળી વિચાર કરે કે કૃષ્ણએ એવું કીધું છે. આ એક બાજુ શાસ્ત્રની જ્યાં વાત આવે ત્યાં વળી એનું કૂતરું આડે તો હરી હડ તો કોકે કીધું કે ભાગવતમાં હડ તો કોઈ દી આવ્યું નથી. આ પછી તપાસ કરી હતી ખબર પડી કે વાંહે પેલા કૂતરા ગલુડિયા નીકળી ગયા છે, એને પકડો ને નકરું હડેડ્યું જ આવ્યું છે આમાં.